તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આશ્રમમાં, અને હવે આપણે જવાના છીએ, આપણે ગુરુજીના દર્શન કરવાના છીએ અને તમને દર્શન પણ કરાવીશું અને સાથે સાથે મહાદેવજીના દર્શન કરાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણે અહીં સુનસી ગામમાં આવેલા છીએ. સરસ મજાનું અહીંયા આશ્રમ. તો અહીંયા આપણે એક્ઝેક્ટ આવ્યા તમે જોઈ શકો તો તો મિત્રો અહીંયા આશ્રમ છે અને અહીંયા ગુરુજી આવેલા છે. તે ત્યાં દવા આપે છે પથરીની, કમરાની, અને તમારા કંઈ બાળકો બોલતા ના હોય એના માટેની પણ દવાઓ આપે છે. તો આપણે એમને મળીશું, પહેલાં આપણે દર્શન કરીશું, પછી આપણે ગુરુજીના સાથે મુલાકાત કરવાના છીએ. તો આપણે તમને દર્શન કરાવીશું. ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાદેવજીના મંદિરે. તો આપણે મહાદેવજીના દર્શન કરીશું, પછી આપણે ગુરુજીને મળીશું. તો પહેલાં આપણે મહાદેવજીના દર્શન કરી લઈશું. આવેલા લાડો? હા, હરસિદ્ધિનાથ મંદિરે આવે છે. તો જોઈ શકો છો મિત્રો, એ સરસ મજાનું સુનસી ગામમાં મંદિર આવેલું છે મહાદેવજીનું, અને તમે પણ દર્શન કરી લો, આપણે પણ દર્શન કરી લઈશું. આશ્રમ જ મંદિર છે, તમે પણ દર્શન કરી શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને આપણે હવે જવાના છીએ ગુરુજીને મળવા માટે. તો આપણે વિડીયોમાં બની રહે તો આપણે ગુરુજીને શું કેવું થાય છે આપણે જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મહાદેવજીના. તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું અહીંયા આશ્રમ છે ને ત્યાં મંદિર બનાવેલું છે અને ગજબનું મંદિર છે. અહીંયા આપણે તો મંદિરના દર્શન કર્યા છે, પણ તમે પણ દર્શન કરવા હોય તો આવો. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા મહારાજ છે ને, ગુરુ મહારાજ સંત, એ દવા પણ આપે છે. તમારે કંઈ પણ તકલીફ હોય તો તમે દવા પણ આપે. તો આપણે એમની મુલાકાત તો લઈશું, જોઈશું. તો આ જોઈ શકો છો, આ પણ છે, તમે દર્શન કરી શકો છો ગુરુના. આપણે દર્શન કરી લીધા છે ને આ જોઈ શકો છો કે ગુરુ મહારાજની આપણે ગાદી છે અને કથા કરે છે. તો આપણે એમના જોડી જાણીશું કે ગુરુ મહારાજ ક્યારે કથા કરે છે. તો આપણે અંદર આપણે ગુરુ મહારાજને મળવાના છીએ. તો વિડીયોમાં બને રહો. તો આપણે આવી ગયા છીએ ગુરુ મહારાજના તો જે અંદર ગાદી છે ત્યાં આવીએ છીએ. તો જોઈ શકો છો, અહીંયા દર્શન કરી શકો છો તમે. અને બા છે, આપણા બા આવેલા છે અહીંયા. તે બા તમે ગુરુજી મહારાજના દર્શન કરવા આવેલા હતા? હા, તો બરાબર અહીંયા. હા, બરાબર. તો તમે લાડુલ ના? હા હા હા, બરાબર. સંત હતા, બરાબર. લાડુલ ના એમ? તો બસ આ તમે આ જોઈ શકો છો, આપણે ગુરુજી છે એમની ગાદી છે અહીંયા, અને અહીંયા ગુરુજી મહારાજ બેઠેલા છે. તો તમે આવી શકો છો અહીંયા, ગુરુજી મહારાજની મુલાકાત લેજો એકવાર. અને સરસ મજાનું અહીંયા એમનું આશ્રમ છે, ત્યાં ઘણી પબ્લિકો આવતી હોય છે, કથાઓ પણ ગુરુ મહારાજ કરાવતા છે. તો તમે જોઈ શકો છો કે આ બધા લોકો ગુરુ મહારાજના દર્શન કરવા માટે આવેલા હતા, અહીંયા આશ્રમમાં આવેલા હતા. અને આ આપણો હા, એને લઈને આવેલા હતા આપણે, અને ગુરુ મહારાજને હવે આપણે મુલાકાત કરીશું. તો તમે મિત્રો જોઈ શકો છો કે જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તો મિત્રો આ ગુરુ મહારાજ છે, અને અહીંયા તમારા આ આશ્રમમાં અહીંયા એ દવાઓ પણ આપતા હોય છે, અને તમે એકવાર મુલાકાત લેજો. તો જય ગુરુ મહારાજ. તો ગુરુ મહારાજ, અમારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે તો તમે કેવી રીતે દવા આપો છો? તો અમારા દર્શક મિત્રોને થોડું તમે કહો તો સમજણ પડે કે કઈ રીતનું આપણા ગુરુ મહારાજ દવાઓ આપે છે. તો તમે થોડું એક બે શબ્દ બોલો ને. આપણે અહીંયા દવા અને દુવા બંને હોય છે. પથરીની દવા પણ આપીએ, પછી કમળું થયું, પીડીઓ જોન્ડિસ, એનો પણ જેને થયો હોય અહીંયા આવે એક જ વખત એને દવા આપીએ છીએ, એટલે એને મટી જાય છે. બીજી અનેક કોઈ શારીરિક સમસ્યા હોય એવું તો છે, અને યોગ માર્ગ ઉપર એને આપણે બતાવીએ. એ પ્રમાણે એ જો કાયમ માટે પ્રયોગ કરે તો અનેક રોગોમાંથી મુક્તિ મળે. યોગ ભગાય રોગ, મુખ્ય એ જે છે આપણો. આમ મારું ગુરુસ્થાન નડિયાદ સંતરામ મંદિર. હું સર્વેશ્વરદાસ
અહીંયા સુશીમાં જ્ઞાન સાધના આશ્રમમાં લગભગ 1.5-2 મહિનાથી છું અને ચતુર્માસ અહીંયા જ કરવાનો. સાથે રોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી અહીંયા ભાગવત પ્રવચનનો પ્રોગ્રામ પણ રાખેલ છે. સાધુ સંતો મહાત્માઓ અહીંયા ખૂબ પ્રેમથી આવે છે, એમનો આદર પણ થાય છે અને અહીંયા જે કાર્યકર્તા ભાઈઓ છે એ પણ બહુ સારો આમાં રસ લે છે. એ લોકોને પણ આનંદ આવે છે. એ પ્રમાણે આ જ્ઞાન સાધના આશ્રમમાં સુશી ગામ, તાલુકો વિસનગર અને 2 મહિના માટે ચતુર્માસ કરવા માટે હું આવેલ છું. તો મિત્રો આપણે ગુરુ મહારાજને મળી લીધું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગુરુ મહારાજે આપણને આશીર્વાદ પણ આપી દીધા છે. અને તમારે પણ કંઈ દુઃખ હોય તો તમે આવી શકો છો, મહારાજને મળી શકો છો અને તમે એમને તમારી જે પણ દુઃખ હોય એમને કહેજો, એ ચોક્કસપણે તમારી મદદ કરશે. તો એકવાર તમે મુલાકાત લેજો. જય ગુરુ મહારાજ. તો જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો એમનો આશ્રમ છે અને આપણે આશ્રમમાં હતા અને હવે જઈશું આપણે જે આપણે પણ અંદર પણ છે, આપણે સ્વામિનારાયણ જ છે ને. તો મિત્રો તો મિત્રો આપણે અંદર સ્વામિનારાયણનું પણ મંદિર છે અંદર, તો આપણે અંદર પણ જઈશું અને અંદર પણ આપણે દર્શન કરવાના છીએ. તો જોઈ શકો છો. તો આ જોઈ શકો છો કે આ મહારાજનું આપણું છે આપણે મંદિર અને ત્યાં આવે છે લાઇટ બંધ છે, આપણે લાઇટ ચાલુ કરીશું. તો મિત્રો આપણે અંદર જઈશું અને અંદર આપણે બીજા પણ મહારાજ છે, સ્વામિનારાયણનું મંદિર છે, તો આપણે અંદર પણ તમને મંદિરના દર્શન કરાવીશું. તો આપણા વિડીયોમાં બની રહેજો. તો આપણે આવી ગયા છીએ અંદર મંદિરમાં. તો આ સંત શ્રી પણ મહારાજ છે અને આ બાજુ સ્વામિનારાયણનું છે. તો તમે એકવાર સુનસી ગામમાં આવી અને મુલાકાત લેજો. સરસ મજાનું અહીંયા આશ્રમ બનાવેલું છે અને સરસ મજાનું આશ્રમ એટલે બધા તમારા દુઃખ પણ અહીંયા દૂર થશે. એકવાર મુલાકાત લેજો અને જોઈ શકો છો કે અહીંયા આ ગુરુ મહારાજનું સ્થાન છે અને આ ગુરુ મહારાજનું અહીંયા આશ્રમ. તો આપણે બહાર જઈશું. તો આ રેસિડેન્સ છે મહારાજનું, ગુરુ મહારાજનું અને વ્યક્તિભાઈ અને આ બધા લોકો આવેલા છે. તો અહીંયા આપણે આશ્રમ બહાર નીકળી ગયા અને હવે જોઈ શકો છો કે સરસ મજાનું આશ્રમ છે અને આપણે તમને મહાદેવજીનું મંદિર પણ બતાવ્યું. તો જોઈ શકો છો આ મહાદેવજીનું મંદિર છે. તો મિત્રો તમારે પણ કંઈ દુઃખ હોય અને તમારે પણ કંઈ તકલીફ જેવું હોય અને કંઈ દુઃખ હોય, કમળો હોય, પથરી હોય, તો બધું તમને આ ગુરુ મહારાજ તમને દવા આપશે. અને એકવાર તમે આવો અને સુનસી ગામમાં મુલાકાત લેજો. જ્ઞાન સાધના આશ્રમ છે ત્યાં આગળ. તો આપણા વિડીયોમાં બની રહેજો. જય માતાજી.